આજ તો આપણે જવાનું હતું માસીના ઘરે શ્રીમતમાં, તો હું ને મારી વાઈફ બે નીકળી ગયા એક્ટિવા લઈને. અડધો કપાઈ ગયેલો ડુંગર ક્યાં આવેલો હે? જેને જોયો એ કમેન્ટ કરી નાખજો ફટાફટ. પછી તો આપણે આગળ આવેલા ને ત્યાં તો નકરા પંખા જ દેખાવા માંડ્યા હો. તો હું તો નકરા પંખાને જ જોતો હતો. પછી તો આપણે પગી ગયા માસીના ગામમાં, અને પછી તો માસીના ઘરની બાજુમાં પણ આપણે પગી ગયા. માસીના ઘરે પોગી ગયા ત્યાં કોઈ નહોતું. પછી તો બનાવીને ભાઈબંધ ને માસી ભાઈ ને બધા ભેગા થઈ ગયા. પછી તો ઘડીક મોટી મોટી વાતો ઠપકારી. પછી તો હું ઘડીક આવ્યો ડાયરામાં આંટો મારવા. હજી તો આ ભાઈ જમવા નથી બેઠા ને જમવા પેલા વ્યવહાર કરાવવા પોગી ગયા. કોણ હે લોગ? કહાં સે આતે હે? પછી તો અમે હળે હળે કરી દીધું ફોટા પાડવાનું ચાલુ. માસી ને બધા ઊભા રહી ગયા તો આપણે મીંડા ફોટા પાડવા હળવા હળવા કર્યું ચાલુ. પછી તો અમે પાછળ જોયું ત્યાં તો કેટલાય બધા માણસો ફોટા પાડવાની વાઈટ જોઈને બેઠા હતા. આ ભાઈ તો ફૂલ મોજમાં હતા. પછી તો બધા બેસી ગયા જમવા. પછી તો ભાઈ હારે ને ભાભી હારે મેં એક સેલ્ફી વિડીયો ઉતારી લીધો હળવે હળવે. પછી તો ભાઈ અને ભાભી બે કેક કાપી નાખી ને ખવડાવી દીધી એકાબીજાને. પછી તો નીકળી ગયા સીધા ઘર તરફ. અને જો આપણો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, ફોલો, શેર, કમેન્ટ કરતા જજો.